ધોરણ 8 સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 5 નો પહેલો દાખલો y નો 2 ઘાત વત્તા 7y વત્તા 10 છેદ ભાગ્યા y વત્તા 5 છે. એનું આપણે અવયવ પાડીને ભાગાકાર કરવાનો છે. તો આપણે જોઈશું પહેલા y નો 2 ઘાત વત્તા 7y વત્તા 10 ભાગાકારમાં છે એટલે છેદમાં આવશે y વત્તા 5. તો ઉપરની જે આપણને બહુપદી આપી છે y નો 2 ઘાત વત્તા 7y વત્તા 10, તો આપણે પ્રથમ પદ છે y નો 2 ઘાત એટલે એનું અચળ પદ થશે 1 અને અંતિમ પદ છે અંતિમ પદનો અચળ પદ છે 10 એટલે 10 એકુ 10. તો આપણે 10 ના એવા ભાગ પાડીશું કે 10 ના એવા અવયવ પાડીશું કે જેનો સરવાળો 7 થાય, મધ્યમ પદ જેટલો 7y છે એટલે. માટે 5 દુ 10 બંનેને વત્તાનું ચિહ્ન આપવું પડશે કેમ કે બંનેમાં સરવાળો કરવાનો છે. માટે આપણે આટલે કરીશું y નો 2 ઘાત 7y ને વિભાજિત કર્યા આપણે આટલે 5y વત્તા 2y વત્તા 10 તમે જોઈ શકો છો છેદમાં y વત્તા 5. તો તમે અને પહેલા અવયવ પણ પાડી શકો છો અથવા ડાયરેક્ટ પણ કરી શકો છો. જુઓ બંનેમાં y નો 1 ઘાત શું થશે? સામાન્ય નીકળશે. માટે y નો 1 ઘાત સામાન્ય નીકળી ગયો તો એટલે y નો 2 ઘાત હતો એને જગ્યાએ y નો 1 ઘાત રહી જશે. 1 આપણે લખતા નથી ને આટલેથી y નો 1 ઘાત નીકળી ગયો એટલે ફક્ત શું રહેશે? 5. એવી જ રીતના આ 10 ના આપણે અવયવ પાડીશું તો 10 ના અવયવ 2 પંચા શું થશે? 10. તો તમે જોઈ શકો છો હવે કે કેટલા સરખા છે. તો આ 2 અને આ 2 શું થશે? સમાન થશે. માટે સામાન્ય નીકળશે. સમાન નહીં પણ સામાન્ય નીકળશે. માટે આપણે આને સાફ કરી નાખીશું અને 2 સામાન્ય કાઢી લઈશું. માટે 2 સામાન્ય નીકળી ગયા તો શું બચે છે? y વત્તા 5 આટલે પણ બચે છે. માટે છેદમાં શું આવે છે? y વત્તા 5. હવે તમે આ પદમાં જોઈ શકો છો બંને પદમાં શું સામાન્ય છે? તો બંને પદમાં y વત્તા 5 સામાન્ય છે. માટે શું બચે છે? તો આ y વત્તા 5 નીકળી ગયા એટલે બચ્યો y બીજા કાઉન્સમાં ને આ y વત્તા 5 પણ સામાન્ય નીકળી ગયા એટલે બચ્યું 2 છેદમાં y વત્તા 5. તો તમને અંશ અને છેદમાં સરખું શું દેખાય છે? તો y વત્તા 5. y વત્તા 5 કેન્સલ. માટે આપણો જવાબ આવી ગયો y વત્તા 2. આપણો હવે બીજો દાખલો આપણે બીજા પાના પર કરીશું. બીજો દાખલો m નો 2 ઘાત ઓછા 14m ઓછા 32 ભાગ્યા m વત્તા 2 ભાગ્યા m વત્તા 2. તો આપણે આને m નો 2 ઘાત ઓછા 14m ઓછા 32 છેદમાં કેટલા આવશે? m વત્તા 2. તો એટલે પ્રથમ પદમાં પણ m નો 2 ઘાત છે એટલે અચળ પદ કયું છે? 1. માટે 1 અને 32 નો સરવાળો 32 એકુ 32 થાય છે. માટે આપણે 32 ના એવા અવયવ પાડવાના છે કે સરવાળો અથવા બાદબાકી આપણને કેટલી મળે? તો 14 મળે. તો આપણે 32 કયા ઘડિયામાં આવે તે વિચારીએ. 16 દુ 32. 16 દુ 32. આપણે સરવાળો કરીશું તો આપણને શાનું ચિહ્ન? સરવાળો કરીશું તો 18 થશે પણ બાદબાકી કરીશું તો આપણને શું મળશે? 14 મળશે. 16 માંથી 2 જાય તો 14. માટે આપણે શું કરીશું? મોટી સંખ્યા આગળ જે મધ્યમ પદની અગાડી નિશાની છે તે લાવવાનું છે તે પહેલા મૂકીશું ઓછા ને નાની સંખ્યા આગળ શાનું ચિહ્ન આવશે? વત્તા. માટે આપણે વિભાજિત કરી દીધા. માટે m નો 2 ઘાત ઓછા 16m વત્તા 2m ઓછા 32 છેદમાં m વત્તા 2 બેઠા. હવે આપણે આના અવયવ પાડીશું. m ગુણ્યા m ઓછા 16 ગુણ્યા m વત્તા 2 ગુણ્યા m ઓછા 2 ગુણ્યા 16. 16 દુ 32 થશે. માટે છેદમાં 2m વત્તા 2. તો આ પ્રથમ બે પદમાં તમને સામાન્ય શું દેખાય છે? તો પ્રથમ બે પદમાં આપણને m સામાન્ય દેખાય છે. માટે m સામાન્ય તો શું બચે છે? m ઓછા 16. m ઓછા
16 કૌંસમાં. પછી વત્તા વચ્ચે છે, વત્તા એટલે વત્તાનું ચિહ્ન પહેલા કરી દઈશું. તો બંનેમાં સરખું શું દેખાય છે? તો બંનેમાં સરખું દેખાય છે 2. માટે આમાં પણ m-16 બચે છે. માટે આવી ગયું. હવે છેદમાં m+2 છે. તો હવે તમને સરખું શું દેખાય છે? m-16 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 સામાન્ય માટે કૌંસમાં શું બચે છે? m+2 છેદમાં m+2. એટલે m+2 m+2 કેન્સલ, માટે આપણો જવાબ આવી ગયો m-16.